વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસની YouTube ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે આજે બહુ મહત્વનો ટોપિક અને ખાસ કરીને મોટાભાગની પરીક્ષાઓમાં પૂછાતો ટોપિક કેલેન્ડર ધ્યાનમાં લેવાનો છે. હવે જો આ ટોપિક વ્યવસ્થિત તમારે ધ્યાનમાં લેવો હોય તો સૌથી પહેલા એના કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. કન્સેપ્ટ ક્લિયર હશે તો તમે શોર્ટકટ થી ક્વેશ્ચન ગણી શકો છો, કારણ કે તમારે કોઈ પણ ક્વેશ્ચન 15 થી 20 સેકન્ડમાં કમ્પ્લીટ કરવાનો છે. તો હવે જ્યારે કેલેન્ડર આપણે જોતા હશું ત્યારે તમારે એટલું જોવાનું છે, આમાં ઘણા બધા પ્રકારના પ્રશ્ન પૂછાય છે. કેવી રીતે? તો કે ફેબ્રુઆરી 29મી ફેબ્રુઆરી એટલે લીપ વર્ષના પ્રશ્ન પૂછાતા હોય છે, સિંગલ ડેટના પ્રશ્ન પૂછાતા હોય છે, ડબલ ડેટના પ્રશ્ન પૂછાતા હોય છે, કોઈ જન્મદિવસના પ્રશ્ન પૂછાતા હોય છે, રિપીટ કેલેન્ડરના પ્રશ્ન પૂછાય છે. તો આવી રીતે ઘણા બધા પ્રકારના પ્રશ્ન પૂછાય છે. તો આપણે શરૂઆત કરશું કે કઈ રીતે તમારે પ્રશ્નના જવાબ આપવા. તો સૌથી પહેલા આપણે ધ્યાનમાં લેવાનું છે કે સામાન્ય માહિતી, કે તમારી પાસે જે ઇન્ફોર્મેશન છે ક્લિયર હોવી જોઈએ. કે જ્યારે તમે કેલેન્ડર વિશે સંપૂર્ણ માહિતી મેળવતા હોય ત્યારે તમારી પાસે સામાન્ય માહિતી કઈ છે. તો પહેલા તો શરૂઆતમાં આપણે જોવા જઈએ કે વર્ષની સામાન્ય માહિતી લઈએ. વર્ષની સામાન્ય માહિતી લઈએ તો કેટલા પ્રકારના વર્ષ છે આપણી પાસે? તો ખરેખર જોવા જઈએ તો બે પ્રકારના વર્ષ આપણે એક જોઈએ છીએ. એક વર્ષ આપણી પાસે છે અને આપણે સામાન્ય વર્ષ તરીકે ગણીએ. હવે જો સામાન્ય વર્ષ હોય તો તમારે એટલું ધ્યાનમાં લેવાનું છે, દિવસોની સંખ્યા નક્કી કરવાની. શું ધ્યાનમાં લેવાનું છે? દિવસોની સંખ્યા. સામાન્ય વર્ષ હોય તો કેટલા દિવસો આવશે? 365 દિવસ. અને લીપ વર્ષ હશે તો કેટલા દિવસ? 366 દિવસ. હવે એક દિવસનો ફેર જોવા મળે છે. સામાન્ય વર્ષ અને લીપ વર્ષમાં એક દિવસનો ફેર જોવા મળે છે. તો એક દિવસનો ફેર શું છે? તો એક દિવસનો ફેર છે એ લીપ વર્ષમાં છે. લીપ વર્ષ એટલે શું? સૌથી પહેલા તો તમારે એ ધ્યાનમાં લેવાનું છે, લીપ વર્ષ એટલે શું. તો હવે જો આપણે શરૂઆત કરીએ તો પહેલી વસ્તુ એ છે કે તમારે લીપ વર્ષ કેવી રીતે નક્કી કરવા એના આધારે ધ્યાનમાં લેવાનું. હવે તો એ ધ્યાનમાં લેવું તો સૌથી પહેલા આપણે જોવા જઈએ તો કેલેન્ડરની વાત કરીએ. આપણે કેલેન્ડરની જો વાત કરીએ તો આપણે ધ્યાનમાં લેવાનું વાક્ય થશે કેલેન્ડરનો પ્રથમ દિવસ. એટલે કે જ્યારથી કેલેન્ડર શરૂઆત થયું ત્યારથી. એટલે તમારે એટલું ધ્યાનમાં લેવાનું છે, એક આપણે ધ્યાનમાં લેશું ઈસવીસન અને બીજું ધ્યાનમાં લેવાનું છે ઈસવીસન પૂર્વે. તમે ઇતિહાસમાં ઘણી વખત તમે જે છે તારીખો જે આપેલી હશે અથવા તો વર્ષો આપેલા હશે એમાં ઊંધેથી ચાલતું હોય. 325 પછી 324 આવે, 323. તો એ શું છે? ઈસવીસન પૂર્વે છે. ઈસવીસન એટલે શું થશે? 1 થી શરૂઆત થઈ છે અને આગળ જતું ગયું છે. આ રીતે આપણે જોવા જઈએ ઈસુના જન્મ પછીનો સમયગાળો છે ને ઈસવીસન તરીકે ઓળખીએ છીએ. તો આપણે જોયું કે કેલેન્ડરનો પ્રથમ દિવસ હતો ત્યારે વાર તમને આપી દીધો છે સોમવાર. હવે આપણે સામાન્ય માહિતી જોવા જઈએ કેલેન્ડરનો પ્રથમ દિવસ એટલે તારીખ ધ્યાનમાં લેવી હોય તો તારીખ તમે કઈ લઈ શકો છો? 1 જાન્યુઆરી 1. આ રીતે આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ 1-1-1 એટલે કે જ્યારથી આપણું કેલેન્ડરની શરૂઆત થઈ હતી. હવે આપણો મુદ્દો છે લીપ વર્ષનો. લીપ વર્ષ કેને કહેવું? તો સૌથી પહેલા એની વ્યાખ્યા ધ્યાનમાં લઈએ. સૌથી પહેલા જો એની વ્યાખ્યા ધ્યાનમાં લેવી હોય તો લીપ વર્ષ કેને કહેવામાં આવે છે એની વ્યાખ્યા આપણી પાસે આપેલી છે. તો લીપ વર્ષમાં તમારી પાસે બે વસ્તુ આવશે, લીપ વર્ષ અને લીપ શતાબ્દી. લીપ વર્ષ એટલે શું? તો યાદ રાખજો, લીપ વર્ષ એટલે શું? તો જે વર્ષને 4 વડે નિશેષ ભાગી શકાય. કેટલા વડે ભાગી શકાય? 4 વડે નિશેષ ભાગી શકાય તો તે વર્ષને લીપ વર્ષ કહેવામાં આવે છે. હવે મિત્રો ખાસ યાદ રાખજો, લીપ વર્ષ કેને કહેવાય? તો જે વર્ષને 4 વડે નિશેષ ભાગી શકાય તો એને લીપ વર્ષ કહેવાય. હવે ખરેખર તમે જોવા જશો 4 વડે ભાગવા માટેની જે છે એક શોર્ટકટ છે, એની ચાવી છે ગણિતના નિયમ મુજબ. તો એમાં શું છે? તો કે જે અંક આપેલા હોય એના છેલ્લા બે અંકોને જો 4 વડે ભાગી શકીએ, છેલ્લા બે અંકને 4 વડે ભાગી શકીએ તો આખી સંખ્યાને આપણે 4 વડે ભાગી શકીએ છીએ. છેલ્લા બે અંકને 4 વડે ભાગી શકીએ તો આખી સંખ્યાને 4 વડે ભાગી શકીએ. હવે પહેલી વસ્તુ લીપ વર્ષ અને લીપ શતાબ્દી એટલે શું એનો હમણાં ડિફરન્સ સમજાવું છું. પહેલી વસ્તુ લીપ વર્ષ એટલે શું થશે? તો જે વર્ષને 4 વડે નિશેષ ભાગી શકાય એને આપણા માટે થશે લીપ વર્ષ. તો હવે આપણે જોવા જઈએ કે આપણી પાસે ઉદાહરણ તરીકે આપ્યા છે 1248. પણ મેં હમણાં તમને કીધું છેલ્લા બે અંકો તમારે ધ્યાનમાં લેવાના. 48 તો 48 ને આપણે કેટલા વડે ભાગી શકીએ? 4 વડે. અને નિશેષ એટલે શેષ વધવી જોઈએ નહીં. હવે જો 48 ને આપણે ડિવાઈડ કરીએ અને જો 4 વડે ડિવાઈડ કરવામાં આવે તો 4 1 4 એટલે અહીંયા 0 થઈ જશે. ઉપરથી 8 લઈએ તો 4 2 8. હવે આનો અર્થ એવો થયો કે અહીં 0 એટલે એનો અર્થ એવો થશે શેષ કેવી આવે છે? નિશેષ આવે છે. અને આપણી પાસે ભાગફળ આવે છે એ 12 આવે છે.
તો એનો અર્થ એવો થયો કે આ 48 વર્ષમાં 12 વર્ષ કેવા હશે તો કે લીપ વર્ષ હશે. આટલું તમારે યાદ રાખવાનું. ભાગફળ શું સૂચવશે તો ભાગફળ એટલે એ ધ્યાનમાં લેવાનું છે લીપ વર્ષની સંખ્યા નક્કી કરે છે. લીપ વર્ષની સંખ્યા બતાવે છે. તો એટલું યાદ રાખવાનું કે ભાગફળ હંમેશા લીપ વર્ષની સંખ્યા બતાવશે. શેષ આપણી પાસે આવી છે 0 આવી ગઈ એટલે એનો અર્થ એવો થશે કે આપણા માટે આ લીપ વર્ષ છે. તો હવે આપણે જોવા જઈએ 1 થી 48 વર્ષ લ્યો, 1201 થી 1248 વર્ષ લ્યો, એમાં કુલ કેટલા આપણી પાસે લીપ વર્ષ હોઈ શકે 12. પણ આપણે અત્યારે એટલું જોવાનું છે કે 1248 લીપ વર્ષ છે તો કે છે, કારણ કે એને જો 4 વડે ભાગવામાં આવે તો શેષ કેટલી વધે છે 0. તો એ જ રીતે 1624 માં છેલ્લા બે અંકો કેટલા છે તો કે 24 છે. અહીંયા 24 ને 4 વડે નિશેષ ભાગી શકાય 6 4 24. એ જ રીતે અહીંયા 96 છે 1996 માં, તો આ આપણા માટે લીપ વર્ષ થશે. 96 ને 24 વડે ભાગો, સોરી 4 વડે ભાગો એટલે આપણે શેષ 0 આવે છે. એ જ રીતે 2004 માં 04 એટલે 4 કહી શકીએ તો આને 4 વડે ભાગી શકાય. 2020 ને આપણે 4 વડે ભાગી શકીએ છીએ નિશેષ. તો આનો અર્થ એવો થયો કે જેટલા આપણી પાસે વર્ષ આપ્યા હોય અને એને 4 વડે નિશેષ ભાગી શકીએ તો એ આપણા માટે લીપ વર્ષ કહેવાય. એની વ્યાખ્યા આપેલી છે. હવે ખાસ મહત્વનું, લીપ શતાબ્દી એટલે શું આ યાદ રાખજો. લીપ શતાબ્દી વર્ષ. તો મિત્રો હવે તમારે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે કોઈ પણ સદીની વાત કરવામાં આવેલી હોય, જેમ કે પ્રથમ સદીની વાત કરેલી હોય, તો એનો અર્થ એવો થયો કે જ્યારથી કેલેન્ડર ચાલુ થયું છે ત્યારથી 100 વર્ષનો ગાળો, એટલે પ્રથમ સદીનો સમયગાળો 1 થી 100 વર્ષ થાય. હવે આનો અર્થ એવો થાય છેલ્લું વર્ષ જે આપેલું છે એ આપણા માટે શતાબ્દી વર્ષ કહેવાય. છેલ્લું વર્ષ આપ્યું હોય એને શું કહેવામાં આવે છે? આને કહેવાય શતાબ્દી વર્ષ. તો યાદ રાખજો કે જ્યારે કોઈ પણ સદીનું છેલ્લું વર્ષ આપેલું હોય એને શું ગણશો તમે? શતાબ્દી વર્ષ ગણશો. હવે આ શતાબ્દી વર્ષમાં લીપ વર્ષ કયું શતાબ્દી વર્ષ એ નક્કી કરવું હોય તો કેટલા વડે ભાગવાના? તો તમને એમ કે છે જે શતાબ્દી વર્ષને 400 વડે નિશેષ ભાગી શકીએ તો તે વર્ષને લીપ શતાબ્દી કહેવાય. ધારો કે પ્રથમ સદીનું અંતિમ વર્ષ 100 વર્ષ, એટલે ટૂંકમાં છેલ્લે જ્યાં 2 0 આવતા હોય આપણા માટે શતાબ્દી વર્ષ હોય. છેલ્લે જે વર્ષમાં 2 0 આવતા હોય આપણા માટે શતાબ્દી વર્ષ હોય. હવે આપણે જોવા જઈએ કે અહીંયા તમને કીધું કે ઘણા લોકોને સદી નક્કી કરતા ન આવડતી હોય, તો પેલા જોજો ઘણી વખત તમારે ખાસ યાદ રાખજો કે સદી તમારે કેવી રીતે નક્કી કરવાની થશે એ ખાસ યાદ રાખજો. ઘણી વખત સેન્ચુરી તમને નક્કી કરતા નથી આવડતી હોતી. જેમ કે આપણે જોવા જઈએ સૌથી પહેલી જ આપણે વાત કરીએ તો 12મી સેન્ચુરી, 12મી સદી આ તમને, અથવા તો 12મી શતાબ્દી, આનો સમયગાળો કયો ઈ જો તમારે નક્કી કરવો હોય તો તમે કઈ રીતે નક્કી કરશો? 12મી શતાબ્દીનો સમયગાળો કયો ગણવો? તો મિત્રો બહુ સરળ છે. યાદ રાખજો કે જે શતાબ્દી તમારે મેળવવાની છે, કઈ મેળવવાની છે તો કે 12મી, તો એ તમારે છેલ્લે લખવાનું આ રીતે. 12 પહેલા કયો અંક આવે તો કે 11 આવે, એ પહેલા લખવાનું. જો મિત્રો આ રીતે તમારે શતાબ્દી કેવી રીતે નક્કી કરવી, શતાબ્દીનો સમય કેવી રીતે નક્કી કરવો એ ખાસ મહત્વનું છે. હવે 12મી શતાબ્દી કેવી રીતે નક્કી થાય, આનો સમયગાળો કેવી રીતે નક્કી થાય? તો 12મી શતાબ્દીમાં જે 12 આપ્યું હોય એ આપણે ક્યાં મૂકવાનું? છેલ્લે. 12 પહેલાનો અંક કયો આવે? 11, એ મૂકવાનું પહેલા. હવે આપણે શું મૂકવાનું? તો કે અહીંયા હોય ને ડબલ 0 મૂકી દેવાના અને અહીંયા હોય ને 0 1 મૂકી દેવાનું. એટલે આ સમયગાળો આપણા માટે થઈ ગયો એ 12મી શતાબ્દીનો સમય. તો મિત્રો બહુ સરળ છે શતાબ્દીનો સમય. ઘણા લોકોને ભૂલ થતી હોય કઈ શતાબ્દીમાં કેટલા વર્ષ લેવા, તો યાદ રાખજો જે શતાબ્દી આપેલી હોય છેલ્લે લેવાનું, એની પહેલાનો અંક પહેલા લઈ લેવાનો, છેલ્લે ડબલ 0 મૂકવાના ને 0 1 મૂકવાનું. આ 12મી શતાબ્દીનો સમય. હવે કોઈ પણ શતાબ્દીનો સમય તમારે નક્કી કરવો હોય, જેમ કે આપણે જોવા જઈએ 18મી શતાબ્દીનો સમય, 18મી સદીનો સમયમાં કયો સમયનો સમાવેશ થાય છે? તો પેલા 18 છેલ્લે મૂકવાના. 18 પહેલા કયો આવે તો કે 17 આવે, 18 પહેલા 17 આવે. આ રીતે બે મૂકી દેવાનું. છેલ્લે 0 મૂકવાના, કારણ કે છેલ્લું વર્ષમાં ડબલ 0 હોય અને પહેલા વર્ષમાં 0 1 હોય. તો આ રીતે આનો અર્થ એવો થઈ ગયો 18મી શતાબ્દીનો સમયગાળો એટલે કયો થઈ જશે? 1701 થી 1800, 18મી શતાબ્દીનો સમય. તો આ રીતે શતાબ્દીનો સમય નક્કી કરવાનો થશે તમારે. તો હવે તમને ક્લિયર થઈ જશે કઈ શતાબ્દીનો સમય કેને ગણવામાં આવે છે. હવે આપણે ધ્યાનમાં લઈએ તો આપણી પાસે શતાબ્દી વર્ષ, જેમ કે આપણે છેલ્લું વર્ષ આપ્યું હોય, શતાબ્દી વર્ષની વાત કરીએ તો જે વર્ષને 400 વડે નિશેષ ભાગી શકીએ, જેમ કે 800 છે એને 400 વડે ભાગીએ તો શેષ કઈ વધતી નથી. 1200 છે એને 400 વડે ભાગીએ તો કઈ શેષ વધતી નથી. એ જ રીતે 2000 ને આપણે 400 વડે ભાગીએ તો પણ શેષ આપણી પાસે વધશે નહીં, કારણ કે આને 400 વડે ભાગવાના છે.
મોટા ભાગના તમે યાદ રાખજો 400 ગુણ્યા 5 એટલે 2000 થશે, એટલે શેષ વધશે 0. હવે મોટા ભાગના વિદ્યાર્થીઓ શું ધ્યાનમાં લે છે કે કોઈ પણ શતાબ્દી વર્ષ હોય એને 4 વડે જ ભાગતા હોય, પણ એ ભૂલી જાજો શતાબ્દી વર્ષને 400 વડે ભાગીને નક્કી કરવાનું છે તમારે. આવું શા માટે બને છે? કારણ કે આ એક ખગોળીય ઘટના છે. હવે તમે જોવા જશો ખગોળીય ઘટના શા માટે દર 4 વર્ષે જ શા માટે લીપ વર્ષ આવે છે? તો હવે તમે જોવા જશો દર વર્ષે આપણે 365 દિવસ ગણીએ છીએ, પણ ખરેખર જે સૌર વર્ષની વાત કરવામાં આવે તો 365 દિવસ કરતા થોડોક સમય વધારે દેખાડવામાં આવતો હોય છે, પણ આપણે રાઉન્ડ ફિગર તરીકે 365 આપણે ધ્યાનમાં લઈએ છીએ. તો એ જ રીતે તમે જોવા જાવ 5 કલાક અને 48 મિનિટનો સમય આપણે ધ્યાનમાં નથી લેતા હોતા. આવી રીતે તમે જોવા જાવ તો દર 4 વર્ષે એક દિવસ વધી જાય છે. એટલે હવે જો તમે જ્યારે કેલેન્ડરની શરૂઆત થઈ હતી, એટલે કેલેન્ડરની શરૂઆત ક્યાંથી થઈ છે? પહેલા વર્ષથી થઈ છે, બીજા વર્ષ, ત્રીજું વર્ષ. એ રીતે તમે જોવા જાશો એટલે ચોથું વર્ષ આવે આપણા માટે કેવું થઈ જશે? લીપ વર્ષ. કારણ કે એવરેજ તમે જોવા જાશો દર વર્ષે 6 કલાકનો ગાળો પડે. 6 કલાકનો જે છે આપણે 6 કલાકનો સમયગાળો ધ્યાનમાં લેતા નથી હોતા. સૌર આપણે વર્ષની વાત કરીએ, સૌર વર્ષ, તો એમાં 6 કલાકનો સમયગાળો નથી લેતા, 3 કલાક અને 365 દિવસ જ લઈએ છીએ. 365 દિવસ અને 6 કલાકનો સમય હોય ખરેખર. તો આ રીતે 6 કલાકનો સમયગાળો નથી લેતા, માત્ર કેટલો ધ્યાનમાં લઈએ છીએ? 365 દિવસ જ. તો હવે આનો અર્થ એવો થયો કે દર વર્ષે 6 કલાક ધ્યાનમાં લઈએ તો આ વર્ષે 6 કલાક, આ વર્ષે 6 કલાક, આ વર્ષે 6 કલાક અને આ વર્ષે 6 કલાક. એ રીતે તમે જોવા જશો તો 4 વર્ષનો સમયગાળો થશે, એટલે અહીંયા જે આવશે ત્યારે 24 કલાકનો સમયગાળો વધી જશે. જો 24 કલાકનો સમયગાળો વધી જશે એટલે દર 4 વર્ષ આપણા માટે કેવું વર્ષ આવે છે? લીપ વર્ષ આવે છે. દર 4 વર્ષે લીપ વર્ષ. હવે તમારે લીપ વર્ષ એટલું જ યાદ રાખવાનું છે કે તમારે 1 થી 100 વર્ષમાં જ લીપ વર્ષ ધ્યાનમાં લેવાના. તો 4 નો ગુણક હોય, 4 પછી કયો આવે? તો કે 8 આવે, પછી 12 આવે, પછી 16 આવે, પછી 20 આવે. આ રીતે તમે જોવા જાશો તો જે છે 4 ના ગુણકમાં પછી 4 ની હારે જોવા 24 થઈ ગયા, અહીંયા 28 થઈ ગયા, અહીંયા 32 થઈ ગયા, 36, 40. એ રીતે જોવા જઈએ તો 44, 48, 52, 56 અને 60, 64, 68, 72, 76, 80. આ મિત્રો ખાલી સમજાવવા માટે જ છે. આ વસ્તુ તમારે એમનેમ યાદ રાખવાનું થશે કઈ રીતે આવશે. હવે જો અહીંયા તમે એટલું ધ્યાનમાં રાખશો તો 1 થી 100 વર્ષનો જે ગાળો ધ્યાનમાં લેવામાં આવે છે, આ 1 થી 100 વર્ષનો ગાળો, એ 1 થી 100 વર્ષના ગાળામાં આટલા માટે આપણા લીપ વર્ષ આવે. કેટલા લીપ વર્ષ આવ્યા છે? તો હવે અહીં ધ્યાનમાં લ્યો કે અહીંયા તમારી પાસે 5 છે, આ 20 વર્ષના ગાળામાં 5 આવ્યા, આ 20 વર્ષના ગાળામાં 5 આવ્યા, આ 20 વર્ષના ગાળામાં 5, પણ અહીંયા 4 આવે છે. 100 શું કામે નો લીધા? કારણ કે 100 કેવું વર્ષ છે? તો 100 છે ને શતાબ્દી વર્ષ છે. શતાબ્દી વર્ષ કેમ નક્કી થાય? તો શતાબ્દી વર્ષ છે એ આપણે 400 વડે ભાગી અને નક્કી કરો કે આ લીપ વર્ષ છે કે નહીં. એટલા માટે આ લીપ વર્ષ નથી, કારણ કે આને શું છે 4 વડે આપણે 400 વડે ભાગી શકતા નથી, એટલે લીપ વર્ષ નથી. કારણ કે શતાબ્દી વર્ષ હોય તો એને 400 વડે ભાગવાનું, 4 વડે ભાગવાનું નથી. તો તમારે આટલું ફિક્સ થઈ ગયું. ગમે તે સદી હોય ના જ થાય. જેમ કે અહીંયા 1904 હોય, 1904 હોય, 1908, 1912, 1916 એવી રીતે આગળ ખાલી શું લાગે તો કે તમારી પાસે આ સદી બદલાશે. અહીંયા 4 તો એમનેમ રહેશે, 08 એમનેમ જ રહેશે, 12, 16, 20 એવી રીતે ગમે તે વર્ષ હોય આટલા જ વર્ષ. તો તમારે એટલું જોવાનું 100 વર્ષનો ગાળો હોય તો 1 થી 99 વર્ષ આ સમયગાળો બતાવે છે. કેટલાનો બતાવ્યો કહેવાશે? 1 થી 99 વર્ષ. યાદ રાખજો 1 થી 99 વર્ષમાં તમે જોવા જાશો તો કેટલા લીપ વર્ષ આવ્યા? તો કે 1 થી 99 વર્ષમાં ટોટલ કેટલા લીપ વર્ષ આવે છે? તો 5, 10, 15, 20 અને 24 લીપ વર્ષ હોય. તો મિત્રો ખાસ યાદ રાખજો, આ વસ્તુ તમારા માટે બહુ અતિ મહત્વની છે કે જ્યારે લીપ વર્ષની તમારે ગણતરી થશે ત્યારે એટલું યાદ રાખવાનું થશે કે 100 વર્ષના ગાળામાં કેટલા લીપ વર્ષ આવશે? 24. પછી ગમે તે શતાબ્દી લ્યો, જેમ કે આપણે જોવા જઈએ 1101 થી 1200 નો વર્ષ લઈ લ્યો તમે, તો એનો અર્થ એવો કે પહેલા આપણે 1 થી 99 વર્ષ, એટલે આમાં 1 થી 99 વર્ષ કયા થાય? તો આમાં 1 થી 99 એટલે 1101 થી 1199. હવે આ ફિક્સ જ થઈ ગયું કે આ 99 વર્ષનો ગાળો હશે, એમાં લીપ વર્ષ કેટલા હશે? તો કે આમાં લીપ વર્ષની સંખ્યા કેટલી હશે? તો કે 24 વર્ષ હશે. લીપ વર્ષ કેટલા હશે? 24. હવે વધ્યું કયું? તો છેલ્લું વર્ષ.
હવે જેનું છેલ્લું વર્ષ છે ને એને બીજો ભાગ પાડવાનો, આ 1 થી 99 વર્ષ છે. હવે આપણે જોવા જઈએ 1 થી 99 આપેલા હોય, હવે આપણે છેલ્લું શતાબ્દી વર્ષને આધારે તમારે નક્કી કરવાનું એ લીપ વર્ષ છે કે નહીં એમ. તો શતાબ્દી વર્ષ અહીંયા કયું આવે આ સદીમાં? તો કે 1200 આવે. આ સદીનું શતાબ્દી વર્ષ કયું આવે? 1200. તો હવે વિચારો કે 1200 આપણા માટે લીપ વર્ષ છે કે નહીં એ ચેક કરો. તો ખરેખર આ શું થશે? લીપ વર્ષ છે, લીપ યર છે. એટલે એનો અર્થ એવો કે અહીંયા લીપ વર્ષ 24 છે, આ શતાબ્દીનું લીપ વર્ષ એક વધે છે, એટલે આ 12મી સદીમાં લીપ વર્ષની સંખ્યા કેટલી થઈ જશે? તો 12મી સદીમાં લીપ વર્ષની સંખ્યા થઈ જશે 25. 24 આ અને 1 આ બેનો ટોટલ કરવામાં આવે એટલે 25 લીપ વર્ષ. તો તમને મિત્રો આવા પ્રશ્નો બહુ પૂછાય છે. તો હવે તમને થોડો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે કે તમારી પાસે કેવી રીતે તમારે લીપ વર્ષ નક્કી કરવાના છે. સામાન્ય 1 થી 99 હોય ને વર્ષ કહેવાય, 100 200 300 400 એ બધાય શતાબ્દી વર્ષ કહેવાય. જો સામાન્ય વર્ષ હોય 1 થી 99 તો 4 વડે નિશેષ ભાગીને નક્કી કરવાનું. જો શતાબ્દી વર્ષ હોય તો 400 વડે ભાગીને નિશેષ નક્કી કરવાનું થશે. આના આધારે તમારે એટલું યાદ રાખવાનું 1 થી 99 વર્ષ આવે એટલે 24 લીપ વર્ષ. આ 24 એ 24 લીપ વર્ષ તો આવે જ, ખાલી શતાબ્દી જે વર્ષ આવે છે એના આધારે જ નક્કી કરવાનું લીપ વર્ષ વધે છે કે નથી વધતા. હવે આના આધારે તમે નક્કી કરશો એટલે ક્લિયર થઈ જશે કે જ્યારે તમારી પાસે આવી માહિતી આપેલી હોય ત્યારે ગમે તે 100 વર્ષની શતાબ્દીનો સમય લેવા જાશો, યાદ રાખજો શતાબ્દીનું ગમે ત્યારે સમય લેવા જાશો એટલે કે શતાબ્દીના સમયમાં એટલે કે 100 વર્ષના સમયમાં 100 વર્ષમાં. હવે 100 વર્ષમાં તમારે શું નક્કી થઈ ગયું? તો કે જ્યારે 100 વર્ષ આપેલા હોય ત્યારે તમારે એટલું ધ્યાન રાખવાનું આમાં બે ભાગ પડી જશે. પહેલા આપણે જોવા જઈએ 1 થી 99 વર્ષ, 1 થી 99 આને કહેવાય ખાલી વર્ષ. અને બીજું તમારે એટલું યાદ રાખવાનું થશે શતાબ્દી વર્ષ, એટલે કે છેલ્લું જે વર્ષ હોય એને શતાબ્દી વર્ષ. આના આધારે તમારે એટલું નક્કી કરવાનું છે કે કેવી રીતે તમારે. હવે આમાં આપણે જોવા જઈએ તો આ ફિક્સ થઈ ગયું. શું ફિક્સ થઈ ગયું? કે અહીંયા જ્યારે હોય ત્યારે 24 લીપ વર્ષ હશે. 24 કેવા હશે? લીપ વર્ષ હશે. તો હવે 99 માંથી 24 બાદ કરવામાં આવે તો કેટલા થઈ જશે? 75 શું થઈ જશે તમારા માટે? નોર્મલ એટલે સામાન્ય વર્ષ હશે. તો મિત્રો ખાસ યાદ રાખજો કે જ્યારે તમારી પાસે આપેલી માહિતી હોય ત્યારે તમારે એટલું જોવાનું સામાન્ય વર્ષ અને લીપ વર્ષ છે. તો સામાન્ય વર્ષ અને લીપ વર્ષ હોય તો આના આધારે નક્કી કરવાનું કે 1 થી 99 વર્ષ ગમે તે શતાબ્દીના હોય, 24 લીપ હશે ને 75 કેવા હશે? નોર્મલ હશે. હવે શતાબ્દીના આધારે તમારે નક્કી કરવાનું કે આમાં પ્લસ થશે કે આમાં પ્લસ થશે. યાદ રાખજો કેના આધારે નક્કી થશે? પ્લસ કેના આધારે નક્કી થશે? શતાબ્દી વર્ષના આધારે. જો શતાબ્દી વર્ષ નોર્મલ હોય તો અહીંયા પ્લસ થાય. જો શતાબ્દી વર્ષ નોર્મલ હોય, શતાબ્દી વર્ષ નોર્મલ યર હોય તો અહીંયા પ્લસ થાય. તો એવા સંજોગોમાં શું થઈ જશે? તો કે લીપ વર્ષ 24 હશે ને સામાન્ય વર્ષ કેટલા થઈ જશે? 76 થઈ જશે. જો આપણે એમ કહીએ કે જો શતાબ્દી વર્ષ લીપ વર્ષ હોય તો ત્યાં પ્લસ થઈ જશે, તો લીપ વર્ષમાં પ્લસ થઈ જશે. તો એનો અર્થ એવો થાય કે જો શતાબ્દી વર્ષ લીપ હોય તો લીપ 25 થઈ જાય અને આ કેટલા થઈ જશે? 75 થઈ જશે. તો આવી રીતે તમારે પ્રશ્નના જવાબ આપવાના છે. તો મિત્રો આ રીતે તમારે પ્રશ્નના જવાબ આપવાના હોય તો કઈ રીતે આપવાના એની હવે આપણે માહિતી લઈએ. સૌથી પહેલો પ્રકાર આપણે લીપ વર્ષની સંખ્યા નક્કી કરવી એનો પ્રશ્ન ધ્યાનમાં લઈએ. સૌથી પહેલો પ્રશ્ન આપ્યો છે 1 થી 100 વર્ષમાં લીપ વર્ષની સંખ્યા કેટલી આવે, એટલે લીપ વર્ષ કેટલા આવે. હવે તો જો લીપ વર્ષ કેટલા આવી તમારે નક્કી કરવા હોય 1 થી 100 વર્ષનો ગાળો આપ્યો છે. કેટલો આપ્યો છે? 1 થી 100. તો મિત્રો હમણાં જ મેં તમને સમજાવ્યું કે જ્યારે તમારી પાસે 1 થી 100 વર્ષનો ગાળો આપેલો હોય ત્યારે 1 થી 99 અલગ કરી દેવાના અને શતાબ્દી વર્ષ એટલે કયું થશે? તો કે અત્યારે આપણી પાસે 100 છે કારણ કે આ સમયગાળો ક્યાંથી લેવાનો છે? 1 થી 100 સુધીમાં. હવે 1 થી 100 આપ્યા છે તો 1 થી 99 માં જોયું કે 24 લીપ વર્ષ આવે છે. સાથે સાથે જોવા જઈએ તો 75 નોર્મલ આવે છે. આ બે તો ફિક્સ જ રહેશે, 24 લીપ અને નોર્મલ. હવે 100 ના આધારે નક્કી કરો કે આ બેમાંથી શેમાં વધારો થશે. તો 100 છે એને આપણે 400 વડે ભાગવાના કારણ કે કેવું છે? શતાબ્દી વર્ષ. તો 100 ને 400 વડે નિશેષ ભાગી શકીએ? તો કે ના, 100 ને 400 વડે નિશેષ ભાગી શકતા નથી. જો 100 ને 400 વડે નિશેષ ભાગી ન શકતા હોય તો એનો અર્થ એવો કેવું વર્ષ થઈ જશે? સામાન્ય. તો સામાન્ય કેટલા હતા? 75. એમાં એક વધારો થઈ ગયો એટલે સામાન્ય કેટલા થઈ જાય? 76 થઈ જશે. તો આ સંજોગોમાં આપણે જોવા જઈએ તો સામાન્ય વર્ષ કેટલા થઈ જશે? આમાં 1 થી 100 વર્ષમાં આપણે શું થશે? સામાન્ય વર્ષ કેટલા થઈ જશે? 76. કારણ કે ઓલરેડી 1 થી 99 માં 75 તો હોય જ અને પ્લસ શતાબ્દી વર્ષ અહીંયા પ્લસ થયું છે એટલે કેટલા થઈ જશે? 76 થઈ જશે.
હવે જ રીતે જોવા જઈએ તો લીપ વર્ષની વાત કરીએ આપણે તો લીપ વર્ષ કેટલા આવશે તો કે લીપ વર્ષ આપણી પાસે 24 જ રહેશે કારણ કે શતાબ્દી વર્ષના આધારે નક્કી થાય કે લીપ વર્ષમાં વધારો થાય છે કે સામાન્ય વર્ષમાં તો આપણે એટલું ધ્યાનમાં લેવાનું છે કે કેવા વર્ષ જેવો ધ્યાનમાં લેવાના છે લીપ વર્ષ તો લીપ વર્ષની સંખ્યા કેટલી રહેશે 1 થી 100 વર્ષમાં 24 રહેશે એટલે ઓપ્શન થઈ જશે આપણો એ ઓપ્શન થશે તો મિત્રો બહુ સરળ છે આમાં ગમે તેવો પ્રશ્ન તમને પૂછી શકે છે કદાચ અહીંયા તમને થોડોક ફેરફાર કરી અને પ્રશ્ન આપે 1 થી 100 વર્ષની બદલે તમને શતાબ્દીનું નામ આપી દે શતાબ્દીનું નામ તમે જોવા જઈએ તો એવું નામ આપવામાં આવે 16મી સદી 16મી સદીમાં આવું નથી આપ્યું તમને આમ આપી દીધું 16મી સદીના લીપ વર્ષ કેટલા આવે તો યાદ રાખજો 16મી સદીમાં લીપ વર્ષની સંખ્યા કેટલી નક્કી કરવાનું હોય તો તમે કેમ નક્કી કરશો તો પહેલા તો તમારે ધ્યાનમાં લેવાનું 16મી સદીનો સમયગાળો કેવી રીતે નક્કી કરવાનો 16 છેલ્લે લખવાના 15 આપણે ધ્યાનમાં લેવા જઈએ તો 15 પહેલા લખવાના તો આનો અર્થ એવો થઈ જશે કે 1600 અને 1500 સોરી 01 એટલે 1501 થઈ જશે 001 તો હવે આપણે 1501 થી 1600 થઈ ગયા આ શતાબ્દીનો સમયગાળો થઈ ગયો જો આ શતાબ્દીનો સમયગાળો થઈ જતો હોય તો તમારે એટલું ધ્યાનમાં લેવાનું થશે કે કઈ રીતે તમારે ધ્યાનમાં લેવાનું તો આમાં હવે જોવા જઈએ ફરીથી કરીએ છીએ એમ 1 થી 99 વર્ષમાં શું જોવા જઈએ 24 લીપ વર્ષ આવે 75 કેવા આવે છે નોર્મલ યર આવે છે હવે આપણે જોવા જઈએ શતાબ્દી વર્ષ કયું છે તો કે શતાબ્દી વર્ષ આપણી પાસે 1600 છે હવે 1600 ને 400 વડે ભાગી શકીએ તો કે ભાગી શકીએ 0 શેષ વધે છે એટલે શેમાં વધારો થઈ જશે તો કે એનો અર્થ એવો થશે કે લીપ વર્ષમાં વધારો થશે લીપ વર્ષમાં વધારો થતો હોવાથી લીપ વર્ષ કેટલા થઈ જશે 25 થઈ જશે અને નોર્મલમાં કઈ વધારો થતો હોવા થશે નહીં એટલે કેટલા થઈ જશે તો કે એ 75 જ રહેશે તો આનો અર્થ એવો કે આવા સંજોગોમાં લીપ વર્ષની સંખ્યા કેટલી થશે 16મી સદીમાં તો કે 25 થઈ જશે હવે મિત્રો તમને ઘણી વખત પૂછે 16મી સદીમાં લીપ વર્ષ અને સામાન્ય વર્ષનો ગુણોત્તર શોધો સામાન્ય વર્ષનો ગુણોત્તર આવો પ્રશ્ન પૂછ્યો હોય તો હવે તમે યાદ રાખો કે લીપ વર્ષ કેટલા છે આપણી પાસે તો કે 25 છે તો 25 લીપ વર્ષ થઈ ગયા આપણી પાસે ગુણોત્તર એટલે જેમ અને સામાન્ય વર્ષ કેટલા છે તો કે 75 છે હવે આને જો આપણે ધ્યાનમાં લેવે ગુણોત્તર 25 1 25 25 3 75 તો 1/3 કહી શકો છો 1/3 કહી શકો છો આ બે આપણા માટે જવાબ સાચા છે તો એક જ પ્રશ્નમાં ઘણા બધા પ્રશ્ન તમે જોઈ શકો છો કેવી રીતે આવશે તો આવી રીતે જ્યારે તમને ગમે તે સદીનો પ્રશ્ન પૂછે તો એ સદીના પ્રશ્ન વિશે તમને ખ્યાલ હોવો જોઈએ કઈ રીતે તમારે પ્રશ્ન ધ્યાનમાં લેવો એ વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ તો મિત્રો આ જ રીતે તમારે ગમે ત્યારે પ્રશ્ન આપેલા હોય તો વ્યવસ્થિત રીતે તમે સોલ્વ કરી શકો છો તો મિત્રો જોઈએ હવે આ રીતે નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે 20મી શતાબ્દીમાં 29 ફેબ્રુઆરી કેટલી વખત આવે તો મિત્રો ગમે તે આપેલું હોય 29 ફેબ્રુઆરી કીધી હોય કે તમારી પાસે 29 ફેબ્રુઆરીની બદલે લીપ વર્ષની સંખ્યા કીધી હોય બે એક જ થશે તો ફરીથી જોઈએ 20મી શતાબ્દી લ્યો એટલે સમયગાળો છેલ્લે કયો આવી જશે 20 આવી જશે પહેલા કયો આવી જશે 19 આવી જશે છેલ્લે કઈ આવી જશે 00 આવશે અને એ કઈ આવશે 01 એટલે 20મી સદીનો સમયગાળો નક્કી થઈ ગયો ફરીથી કરીએ છીએ એમ જ કે આમાં 1 થી 99 વર્ષની વાત કરીએ તો 99 વર્ષમાં 24 લીપ વર્ષ હોય અને 75 કેવા થઈ જશે આપણા માટે નોર્મલ યર થઈ જશે એ જ રીતે આપણે જોવા જઈએ તો છેલ્લા 2000 ની વાત કરીએ તો એ લીપ વર્ષ છે કે નોર્મલ યર તો આ શતાબ્દી વર્ષ છે શેમાં વધારો થશે તો કે શતાબ્દી વર્ષનો વધારો થશે શતાબ્દી વર્ષ છે એ લીપ વર્ષ છે યાદ રાખજો શતાબ્દી વર્ષ લીપ વર્ષ છે તો એનો અર્થ એવો થઈ જશે લીપ વર્ષની સંખ્યા કેટલી નક્કી થઈ ગઈ 25 થઈ ગઈ અને નોર્મલ ની કેટલી સંખ્યા થઈ જશે 75 થઈ જશે આપણે ધ્યાનમાં લેવાનું છે 29 ફેબ્રુઆરી કેટલી વખત આવે તો લીપ વર્ષ હોય ત્યારે 29 ફેબ્રુઆરી આવે છે તો 29 ફેબ્રુઆરી કેટલી વખત આવશે 25 વખત આવશે તો મિત્રો આ જ રીતે ગમે ત્યારે ગમે તેવો પ્રશ્ન આપેલો હોય ત્યારે તમે વ્યવસ્થિત રીતે ધ્યાનમાં લઈ શકો છો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન હવે આપણે તો આ પ્રશ્નની જો વાત કરવામાં આવે તો શતાબ્દીનો અંતિમ દિવસ કયો હોઈ શકે એવો પ્રશ્ન તમને મૂકેલો છે શતાબ્દીનો જો અંતિમ દિવસ તમારે ધ્યાનમાં લેવો હોય તો એની ચોક્કસ ગણતરી છે એ ગણતરી પહેલા સમજીએ આપણે તો જો એ ગણતરી આપણે ધ્યાનમાં લઈએ કે જ્યારે તમારી પાસે વધારાના દિવસો ગણવાના હોય વધારાના દિવસો એટલે શું પહેલા તો એ તમારે સમજવાનું વધારાના દિવસો એટલે શું તો વધારાના દિવસો જો તમારે ગણતરી કરવી હોય તો એની શરૂઆતની માહિતી આપવામાં આવેલી છે એને સમજીએ આપણે કે જ્યારે તમારી પાસે વધારાના દિવસો ગણવાના હોય તો તમારે એટલું યાદ રાખવાનું જે દિવસો પૂરું અઠવાડિયું ન બનાવતા હોય તેને વધારાના દિવસો કહેવાય
પૂરું અઠવાડિયું એટલે એનો અર્થ થાય અઠવાડિયામાં દિવસ કેટલા હોય છે તો કે 7 દિવસનું અઠવાડિયું હોય. 7 દિવસનું અઠવાડિયું હોય, જેમ કે કોઈ એમ કે 8 દિવસનો સમયગાળો, જો 8 દિવસનો સમયગાળો કહેવામાં આવે તો એનો અર્થ એવો થશે આમાં એક દિવસ શું થાય વધારાનો થાય, એટલે જે દિવસો આપ્યા હોય એને કેટલા વડે ભાગવાના થાય 7 વડે. તો એનો અર્થ એવો થાય 8 ને જો 7 વડે ભાગવામાં આવે, એને 7 વડે ડિવાઈડ કરો તો 7 1 7, શેષ વધે 1. તો જે શેષ આવે ને એ આપણા માટે વધારાના દિવસો આવે. યાદ રાખજો, આ શું થશે આપણા માટે વધારાના દિવસો. અને એ જ રીતે આપણી પાસે જે ભાગફળ આવે છે એ આપણે પૂરા અઠવાડિયા આપણને મળે છે, પૂરા અઠવાડિયા. તો યાદ રાખવાનું, ભાગફળ આપ્યા હોય આપણા માટે પૂરા અઠવાડિયા થશે, એટલે એક પૂરું અઠવાડિયું થાય અને એક દિવસ વધારાનો થાય. આમ કરીને ટોટલ કેટલા દિવસ થઈ જશે 8 દિવસ. તો એ તમને પૂછે 30 દિવસોમાં વધારાના દિવસો કેટલા? જો 30 ને આપણે 7 વડે ભાગવામાં આવે તો ફરીથી આપણે જોઈએ 30 ભાગ્યા 7 કરીએ આપણે તો 7 4 28, શેષ વધે કેટલી તો કે 2. એટલે એનો અર્થ એવો થાય આ વધારાના દિવસો થયા અને આ આપણા માટે પૂરા અઠવાડિયા થયા. તો એનો અર્થ એવો થશે કે આપણા માટે વધારાના દિવસો કેટલા રહેશે? 2 વધારાના દિવસો રહેશે. તો આવી જ રીતે તમારે ધ્યાનમાં લેવાનું, વધારાના દિવસો કેટલા રહેશે? 2. હવે જોઈએ અઠવાડિયાની શરૂઆત ક્યાંથી થઈ છે તો કે સોમવારથી. આપણે જોયું શરૂઆતનો પહેલો દિવસ કયો હોય? સોમવાર હોય. કારણ કે આપણે જોવા જઈએ છીએ તો કે અઠવાડિયામાં આપણે જોવા જઈએ પહેલી તારીખે 1 જાન્યુઆરી એક સોમવાર હતો, સોમ મંગળ બુધ એવી રીતે. એટલે આપણે જોઈએ કે જ્યારે તમારી પાસે આપવામાં આવેલી માહિતી હોય ત્યારે વાર નક્કી કરવાના થતા હોય ત્યારે 1 2 3 4 5 6 ને રવિવાર આવે તો 0 આપવાના, કારણ કે 7 વધશે નહીં. કારણ કે હવે જો તમે 7 વડે ભાગાકાર કરો તો વધુમાં વધુ શેષ એટલે કે વધારાના દિવસો કેટલા આવી શકે તો કે 6 આવી શકે. ઓછામાં ઓછા કેટલા આવી શકે છે તો કે 0 આવી શકે છે. આના આધારે તમે નક્કી કરી શકો છો વધુમાં વધુ 6 અને ઓછામાં ઓછા 0. 0 એટલે તમારે શું લખવાનું? રવિવાર. તો એ શેષને આધારે આપણે નક્કી કરતા જાશું. એવી રીતે 46 દિવસ હોય તો હવે ફટાફટ થાય. 46 ને 7 વડે ભાગો તો 7 6 42, વધે કેટલા? 4. 4 દિવસ વધારાના થાય. તો એ 4 દિવસ વધારાના કયા હોઈ શકે? તો આ 4 દિવસ એટલે આપણે જોવા જઈએ કયા કયા હોઈ શકે? એક સોમવાર હોય, મંગળવાર હોય, બુધવાર હોય અને ગુરુવાર હોય. આ છેલ્લા 4 દિવસ, એટલે છેલ્લો દિવસ કયો આવે તો કે ગુરુવાર આવે. એટલા માટે 4 આવે તો ગુરુવાર આપણે આપીએ છીએ. તો આ જ રીતે તમારે ખરેખર દિવસો નક્કી કરવાના થશે. તો હવે આપણે જોઈએ વ્યવસ્થિત કન્સેપ્ટ થી એવા પ્રશ્ન આવતા હોય એનો કન્સેપ્ટ પહેલા સમજી લઈએ. તો એમાં હવે આપણે આટલી ગણતરી સમજવાની છે. તો વધારાના દિવસો જો તમારે સમજવા હોય તો પહેલા જુઓ કે વર્ષમાં કેટલા વધારાના દિવસો આવે. વર્ષમાં કેટલા વધારાના દિવસો આવે એની જો ચર્ચા કરીએ તો સૌથી પહેલા આપણને આપવામાં આવેલા છે 2 વર્ષ. તો 2 વર્ષની વાત કરીએ તો સામાન્યમાં 365 દિવસ હોય, નોર્મલ 366. હવે 1 વર્ષ હોય એટલે પૂરા અઠવાડિયા કેટલા હોય તો કે 52. તો એનો અર્થ એવો કે 52 ગુણ્યા જો 7 કરવામાં આવે તો 364 દિવસ થાય. એટલે એનો અર્થ એવો 364 દિવસ થાય એટલે 52 અઠવાડિયા પૂરા થાય. તો આપણે એમ કહી શકીએ 365 દિવસ છે એટલે એની બદલે શું બોલી શકીએ છીએ આપણે તો કે 52 અઠવાડિયા એટલે 52 વીક પ્લસ 1 દિવસ. એટલે કે સામાન્ય વર્ષ હોય ત્યારે વધારાના દિવસ કેટલા આવે છે? 1. કારણ કે 365 ને જો આપણે 7 વડે ભાગવામાં આવે તો શેષ કેટલી વધે? 1 વધશે, એટલે વધારાનો દિવસ. અહીં આપણે જોવા જઈએ તો 52 અઠવાડિયા અને 2 દિવસ આવશે. તો આનો અર્થ એવો કે સામાન્ય વર્ષ હોય તો 1 દિવસ વધારાનો થશે, લીપ વર્ષ હોય તો 2 દિવસ વધારાના થશે. તો એને ધ્યાનમાં રાખીને આપણે જોવા જઈએ તો 1 થી 100 વર્ષમાં આપણે પેલા વધારાના દિવસો નક્કી કરવાના. જો 1 થી 100 વર્ષમાં ગણતરી કરવી હોય તો 1 થી 100 વર્ષમાં લીપ વર્ષ આપણી પાસે કેટલા હશે? તો 1 થી 100 વર્ષમાં જો લીપ વર્ષની વાત કરવામાં આવે તો 24 હશે અને નોર્મલ કેટલા હશે તો કે 25. તો પેલા આ કેટલી વાત કરી છે તો કે આપણી પાસે 99 આપણી પાસે આપવામાં આવેલા છે એની જ વાત કરવામાં આવેલી છે. પેલા આ શું કેની વાત કરી છે? 1 થી 99 વર્ષ. હવે જોઈ લ્યો 100 આપણા માટે કેવું વર્ષ છે? 100 આપણા માટે કેવું વર્ષ થઈ જશે? સોરી, આપણે ધ્યાનમાં લઈએ કે આપણી પાસે 75 આવશે. જ્યારે તમારી પાસે આપેલી માહિતી હોય ત્યારે 75 નોર્મલ હોય અને 24 લીપ વર્ષ હોય. હવે 100મું વર્ષ એ કેવું છે? લીપ છે કે નોર્મલ? તો કે આ આપણી પાસે નોર્મલ વર્ષ છે. નોર્મલ હોવાથી આપણે કેટલા થઈ જશે? આ 76 થઈ જશે. હવે 76 કરો 76 ગુણ્યા કેટલા થઈ જશે? તો કે અહીં આપણી પાસે 76 આવી જશે, અહીં આપણી પાસે થઈ જશે 76. કારણ કે આપણે ધ્યાનમાં લીધું આગળ સમજ્યા છે એ રીતે કે 1 થી 100 વર્ષમાં લીપ 24 હશે, નોર્મલ 76 હશે. આવી રીતે તમે જોવા જાશો તો જ્યારે આપણી પાસે લીપ વર્ષ આપેલા હોય
તો લીપ વર્ષ 24 વર્ષ આપ્યા છે. તો હવે તમે ધ્યાનમાં લેશો કે 24 વર્ષ લીપ વર્ષમાં 2 વર્ષ વધારાના હોય દર વર્ષે. તો 24 વર્ષમાં કેટલા દિવસ વધારે આવે? 48. 76 વર્ષ નોર્મલ વર હોય, નોર્મલમાં કેટલા દિવસ વધારે હોય? 1. તો 76 દિવસ. તો આનો અર્થ એવો કે આ બેનો જો સરવાળો કરવામાં આવે તો 124 દિવસ થાય. પણ 124 દિવસ વધારે ન હોઈ શકે, કારણ કે વધારાના દિવસો વધુમાં વધુ 6 અને ઓછામાં ઓછા 0 એવું આવી શકે. હજી જો આપણે આને 7 વડે ભાગવામાં આવે તો જો આને 7 વડે ભાગવામાં આવશે તો શું આન્સર આવશે તમારો? તો 7 વડે ભાગતા શેષ કેટલી વધે? તો કે 5. એટલે એનો અર્થ એવો 5 દિવસો વધારે થાય. 5 દિવસો વધારે થાય એટલે 5 દિવસો કયા હોઈ શકે? તો એનો અર્થ એવો પહેલો દિવસ સોમ હોય, બીજો દિવસ મંગળ હોય, ત્રીજો બુધ હોય, ચોથો ગુરુ અને પાંચમો શુક્ર. તો આ રીતે જે તમને આપેલું હોય એના આધારે આપણે નક્કી કરવાનું. તો છેલ્લો દિવસ કયો હશે? તો છેલ્લો દિવસ શુક્રવાર હશે. છેલ્લો દિવસ કયો હશે? શુક્રવાર. એવી રીતે 1 થી 200 વર્ષમાં જોવા જાય તો કેટલા દિવસો? એ જ ગણતરી મુજબ. તો 1 થી 100 વર્ષમાં જોયા હતા તો 5 આવતા હતા. તો 200 વર્ષમાં કેટલા થઈ જશે? 10. પણ એને 7 વડે ભાગો એટલે 3 દિવસો આવે. એવી રીતે 1 થી 300 માં 5 ગુણ્યા 3 એટલે 15, એટલે શેષ 1 વધે. પણ હવે તમે જોવા જાશો તો 1 થી 400 વર્ષની વાત કરવામાં આવે. 1 થી 400 વર્ષની વાત કરવામાં આવે તો 5 ગુણ્યા 4 20 તો થાય જ. પણ જો આ 400મું જે વર્ષ છે ને એ લીપ વર્ષ થાય. લીપ વર્ષ થતું હોવાથી એક દિવસ બીજો વધારાનો આપણને મળે. એટલે એનો અર્થ એવો આ સંજોગોમાં 1 થી 400 માં છેલ્લા 100 વર્ષમાં કેટલું થશે? તો 25 આપણા માટે લીપ થશે અને 75 નોર્મલ થશે. એવી રીતે ગણતરી કરવામાં આવે તો 125 દિવસ થશે. બાકી બધી જગ્યાએ 124 આવતા હતા. 125 આવે એટલે એક દિવસ બીજો વધે. તો આપણે 20 આવતા હતા પ્લસ 1 વધાર્યો એટલે 21 થઈ ગયા. 21 ભાગ્યા 7 કરો એટલે 0 આવે છે. તો આનો અર્થ એવો 0 એટલે આપણે શું બતાવીએ છીએ? તો કે રવિવાર બતાવીએ છીએ. તો આવી રીતે જ્યારે 1 આવે એટલે શું બતાવીએ છીએ? તો સોમવાર બતાવીએ છીએ. પછી 3 આવે એટલે કયો વાર બતાવીએ છીએ? તો કે બુધવાર બતાવીએ છીએ. તો હવે તમને એટલું ખબર પડી ગઈ કે છેલ્લો દિવસ કયો હોઈ શકે? તો 5, 3, 1 અને 0. તો હવે આપણે ધ્યાનમાં લેવાનું થાય જ્યારે તમને આ છેલ્લા દિવસની જ્યારે વાત કરવામાં આવે ત્યારે તમારે એટલું યાદ રાખવાનું થશે કે વર્ષના છેલ્લા દિવસ એટલે 31 ડિસેમ્બરે કયા હોઈ શકે છે? 31 ડિસેમ્બરે કયા વાર હોઈ શકે છે? તો પહેલું આપણે જોયું હતું 5, 3, 1 અને 0. હવે આપણે જોવા જઈએ છીએ 5 એટલે શુક્ર, 3 એટલે બુધ, 1 એટલે સોમ અને 0 એટલે રવિવાર. તો આના સિવાયના 31 ડિસેમ્બરે આ શું હશે? આ કે આ અંતનો વાર હશે, અંતિમ વાર હશે. અંતિમ વાર હશે. હવે આના સિવાયના હોય એ અંતિમ વાર ન હોય તો આના સિવાયના કયા હશે? તો આના સિવાયના તમે જોવા જાશો તો કયા હોઈ શકે છે? તો 2 નહીં હોય, 4 નહીં હોય અને 6 નહીં હોય. તો આ બેકી જે હશે એ અંતિમ વાર ન હોય. અંતિમ વાર એટલે છેલ્લો દિવસ ન હોય. તો આનો અર્થ એવો થઈ ગયો બેકી 2, 4, 6. અને અહીંયા તમારે જોવા જવું હોય તો આને 5, 3, 1, 0. એટલે આને સામાન્ય અર્થમાં આપણે જોવા જઈએ કે 0 135 વાળી ફાકી. આપણે આમ કહીએ કે 135. તો આનો અર્થ એવો થયો એકી સંખ્યા આપણે આવી 1, 3, 5 અને 0 યાદ રાખવાના. આ આપણા માટે અંતિમ વાર હોઈ શકે ના ન હોઈ શકે. તો હવે તમને એટલું ક્લિયર થઈ ગયું કયા વાર હશે ને કયા વાર અંતિમ નહીં હોય. આના આધારે આપણે પ્રશ્નનો જવાબ આપીએ. તો હવે આપણે પાસે પ્રશ્ન આપેલો છે એ પ્રમાણે જોવા જઈએ તો સૌથી પહેલો અંતિમ વાર કયો હશે ને કયો નહીં હોય એવો પ્રશ્ન આવે તો આપણે આપી શકીએ છીએ અંતિમ દિવસ કયો હોઈ શકે? તો તમને એટલું ખબર છે 0 135 હશે. આમાંથી કોઈ પણ એક વાર હોય એ અંતિમ વાર હોઈ શકે. તો આનો અર્થ એવો થાય આમાંથી કયો સોમવાર એટલે 1 આવે છે. જો 1 છે અહીંયા સોમવાર છે. મંગળવાર એટલે શું થાય? 2. ગુરુવાર એટલે કેટલા થાય? તો કે 4. અને શનિવાર એટલે કેટલા થશે? 6. તો આનો અર્થ એવો થઈ ગયો અંતિમ વાર આમાંથી કયો હોઈ શકે છે? સોમવાર. પણ કઈ શતાબ્દીનો પૂછ્યું નથી. શતાબ્દીનો અંતિમ વાર કયો હોઈ શકે છે એવું પૂછ્યું છે. એટલે આનો જવાબ આવશે સોમવાર. તો મિત્રો આ જ રીતે ગમે ત્યારે તમને પ્રશ્ન આપેલો હોય અંતિમ વારનો તો તમે પ્રશ્ન આન્સર આપી શકો છો. તો મિત્રો જોઈએ હવે આપણે પ્રકાર 2. પ્રકાર 2 માં તમારે શું થશે કે ચોક્કસ વાર નક્કી કરવાનો થશે કોઈ ચોક્કસ તારીખે. આમાં ઘણી બધી પ્રકારની મેથડ છે પણ આજે આપણે જે ચર્ચા કરવાના છે એ મેથડ છે એ કોડ વગરની મેથડ છે એટલે વિષમ દિવસોને આધારે. તો વિષમ દિવસોને આધારે જો નક્કી કરવું હોય તો વિષમ દિવસો આપણે વ્યવસ્થિત રીતે ધ્યાનમાં લીધા છે. વિષમ દિવસોની જો વાત કરવામાં આવે તો આ રીતે તમારે નક્કી કરવાના છે. એક તો આને કહીએ શતાબ્દીના વિષમ દિવસો. જો શતાબ્દીના વિષમ દિવસો તમારે નક્કી કરવા હોય તો આટલું યાદ રાખવાનું
શતાબ્દીને જો 400 વડે ભાગવામાં આવે અને 100 શેષ વધે તો વિષમ દિવસો કેટલા આવે? 5. 5 વિષમ દિવસો આવે એટલે તમારા માટે ધ્યાનમાં લેવાનું થશે 100 શેષ વધે ત્યારે આવે, 200 શેષ વધે ત્યારે વિષમ દિવસ કેટલા આવે? તો કે 3. 300 શેષ વધે તો કેટલા આવે? 1. અને 400 શેષ વધે તો કેટલા આવે? 0. તો એનો અર્થ એવો થશે 400 શેષ વધશે નહીં ખરેખર. ન્યા શું આવશે? 400 ની બદલે આપણે ધ્યાનમાં લેવાનું શેષ કેટલી આવી જશે? તો કે 0 આવશે. 400 નહીં આવે, શું આવશે? શેષ એ તમારી પાસે કેટલી આવી જશે? 0 આવી જશે. ત્યારે દિવસો કેટલા આવી જશે? 0. એટલે 400 તમારે ભલે ગુણક હોય પણ એ 400 શેષમાં નહીં આવે. તમારે જોવાનું છે 0 શેષ વધે ત્યારે તમારે આવશે 0 આવશે. તો મિત્રો આ રીતે આ શોર્ટકટ ને ધ્યાનમાં રાખી અને આના આધારે તમારે વાર નક્કી કરવાના થશે. તો હવે આપણે જોવા જઈએ કેવી રીતે તમારે ગણતરી કરવાની થશે એની આપણે ચર્ચા કરીએ. તો પ્રકાર 2 માં આપણે પહેલો પ્રશ્ન ધ્યાનમાં લઈએ. 31 ડિસેમ્બર 2100 ના રોજ કયો વાર હશે? તો પહેલો પ્રશ્ન છે આ બે રીતે ગણતરી થાય. છેલ્લો દિવસ છે આ શું કહેવામાં આવે? 2100 એટલે શતાબ્દીનો છેલ્લો દિવસ. આને શું બોલવામાં આવે છે? શતાબ્દીનો છેલ્લો દિવસ. હવે જો શતાબ્દીનો છેલ્લો દિવસ આપ્યો હોય તો તમે શોર્ટકટ થી ગણવું હોય તો કેવી રીતે ગણવાનું? બહુ ખાસ યાદ રાખજો. માત્ર 5 થી 7 સેકન્ડમાં ગણી શકો છો. જો શોર્ટકટ થી તમારે ગણવાનું હોય શતાબ્દીનો છેલ્લો દિવસ, કારણ કે 2100 શું છે? શતાબ્દી. અહીંયા તમને 2100 ની બદલે બીજું કોઈ વર્ષ આપ્યું હોત તો એ શતાબ્દીનો આવે. 2100 છે, 2200, 2300, 2000 ઈ શતાબ્દીનો અંતિમ વર્ષ કહેવાય. તો હવે આવું આપ્યું ત્યારે ખાલી માત્ર કેટલા વડે? 400 વડે જ ભાગી શકવાના. તો 2100 ને આપણે જો 400 વડે ભાગીએ, 2100 આપેલા છે એને આપણે 400 વડે ભાગીએ તો વિચારો હવે 400 ગુણ્યા 5 એટલે કેટલા થઈ જાય? 2000. શેષ કેટલી વધે છે? તો કે 100. હવે જો શેષ 100 વધતી હોય તો મેં જ હમણાં તમને સમજાવેલું છે વ્યવસ્થિત રીતે. અહીંયા શેષ જો તમારી પાસે 100 વધતી હોય તો શેષ 100 વધે તો દિવસ કેટલા તમારે આપવાના થશે? તો કે 5 દિવસ. તો એનો અર્થ એવો 5 વધે. 5 વધે એટલે 5 આપણા માટે કયું આવે? શુક્રવાર. કારણ કે 5 દિવસ વધતા હોય તો 1 2 3 4 ને 5મો એટલે અંતિમ દિવસ કયો હોય? શુક્રવાર. એટલે 31 ડિસેમ્બરે વાર કયો આવે? તો કે શુક્રવાર આવશે. તો એ રીતે આપણે જોવા જઈએ કે આનો જવાબ કેટલો આવે? 31 ડિસેમ્બર 2100 ના રોજ તો કે શુક્રવાર આવે. કારણ કે 100 શેષ વધે છે એટલે 100 શેષ આવે ત્યારે આપણે શું ધ્યાનમાં લેવાનું છે? 5. 5 આવે એટલે શું આવે આપણા માટે? તો કે શુક્રવાર આવે છે. તો આ રીતે તમે વ્યવસ્થિત રીતે જો માત્ર 2 થી 3 સેકન્ડમાં જવાબ આપી શકો છો. કેવી રીતે? તો કે જ્યારે તમારે અંતિમ દિવસ આ યાદ રાખવાનું, શતાબ્દીનો અંતિમ દિવસ આપ્યો ત્યારે તમારે આવી જ રીતે ગણતરી કરવાની. ફાસ્ટલી રીતે આ રીતે ગણતરી કરી શકો છો. તો મિત્રો આનો જવાબ આવશે આપણો શુક્રવાર. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. બહુ મહત્વનો પ્રશ્ન, વારે વારે પ્રશ્ન પૂછાતા હોય એ રીતનો પ્રશ્ન છે. કોઈ ચોક્કસ તારીખ આપેલી હશે, કોઈ ચોક્કસ તારીખ આપેલી હોય ત્યારે તમારે કેવી રીતે વાર નક્કી કરવા એને ધ્યાનમાં લેવાનું છે. તો અહીં આપેલું છે 22 માર્ચ 2020 ના રોજ કયો વાર હતો? તો હવે આપણે અહીંયા ધ્યાનમાં લેવા આના માટે બે સ્ટેપ છે. કયા બે સ્ટેપ છે? તો આટલી યાદ રાખવાનું થશે. જ્યારે આવો ક્વેશ્ચન આવે ત્યારે આ સ્ટેપમાં જ ગણતરી કરવાની થશે. સ્ટેપ્સ ની વાત કરીએ. પહેલું સ્ટેપ એ છે આપણી પાસે કે 2020 આપ્યું છે એટલે આગળના વર્ષના વધારાના દિવસો ગણવા. પછી બીજું સ્ટેપ આપણે ધ્યાનમાં લખીએ. ચાલુ વર્ષના વધારાના દિવસો ગણવા. તો મિત્રો તમારી પાસે જ્યારે આપેલું હોય ત્યારે તમારે એટલું યાદ રાખવાનું થશે કે કેવી રીતે તમારે વધારાના દિવસો ગણવાના. બે સ્ટેપમાં ગણવાનું. તો હવે આને આપણે બહુ શોર્ટ થી ગણવું હોય તો હવે ધ્યાનમાં રાખવાનું કે તમારા માટે ફટાફટ તમને આવડવું જોઈએ. કઈ રીતે? તો બે સ્ટેપમાં પહેલું સ્ટેપ આપણે ધ્યાનમાં લઈએ. પહેલું સ્ટેપ આપણે જોવા જઈએ કે આપણી પાસે આગળનું વર્ષ એટલે 2020 છે તો આગળનું વર્ષ કયું થઈ જશે? 2019. હવે 2019 હોય તો હવે જો કોઈ પણ તારીખ આપી ને એમાં શું હોય? આપણા માટે તારીખ છે, આપણા માટે મહિનો છે. અને 2020 માં શું થશે? તો 2020 માં જોવા જાશો તો અહીંયા પહેલી વસ્તુ એક શતાબ્દી આપ્યું છે. 2000 ઈ શું આવશે? તો કે શતાબ્દી આવે. અને 19 ઈ શું થશે આપણા માટે? તો કે આ વર્ષ થશે. તો આમાં બે વસ્તુ સમાયેલું હશે. 2019 માં બે વસ્તુ સમાયેલું, એક શતાબ્દી અને એક વર્ષ સમાયેલું હશે. તો 2019 એટલે આગળના વધારાના દિવસો, આગળના વર્ષના. એટલે 2019 ની જો વધારાના દિવસો ગણવા હોય તો 2019 ના જો વધારાના દિવસો ગણવામાં આવે તો કેવી રીતે ગણશું આપણે? તો બહુ વ્યવસ્થિત રીતે સમજજો બધા.
કે 2019 માં આપણી પાસે શતાબ્દી કઈ છે તો કે શતાબ્દી 2000 છે. તો હવે જો બહુ વ્યવસ્થિત સમજો, 2000 ને 400 વડે ભાગો તો શેષ કેટલી આવે? તો હવે ફટાફટ હવે ગણતરી નો કરાય, માઇન્ડમાં ગણતરી કરાય. 2000 ને 400 વડે ભાગવામાં આવે તો શેષ કેટલી આવે? 0 આવે. શેષ 0 આવતી હોવાથી આપણને ખબર જ છે જો શતાબ્દીને 400 વડે ભાગવાથી શેષામાંથી કોઈ વધે એના આધારે આપણે દિવસો નક્કી કરવાના. તો શેષ 0 આવી છે તો દિવસો કેટલા આવે? 0 દિવસો આવે. તો એમાં વધારાના દિવસો કેટલા હશે આમાં? તો શતાબ્દીમાં વધારાના દિવસો 0 હશે. શતાબ્દીમાં કેટલા હશે? તો કે 0 હશે. હવે આપણે જોવા જઈએ આમાં વર્ષ કેવું છે તો કે 19. હવે આનો અર્થ એવો થાય કે હવે આપણી પાસે આપેલી માહિતી છે એ 2019 સુધીની માહિતી આપવામાં આવેલી છે. તો હવે આપણી પાસે જ્યારે 2019 સુધીની જ્યારે માહિતી આપવામાં આવેલી એટલે આગળના વર્ષની 2020 ચાલુ વર્ષ છે. હવે આ 19 ની જો વાત કરવામાં આવે તો 19 વર્ષમાં કેટલા લીપ વર્ષ છે કેટલા સામાન્ય છે એના આધારે વધારાના દિવસો નક્કી થાય. જો સામાન્ય રીતે જોવા જાશો તો 19 વર્ષ હોય તો 19 વર્ષમાં તમને ખબર જ છે કે 19 વર્ષમાં કયા વર્ષ લીપ વર્ષ આવે છે તો એટલું તમને ક્લિયર થઈ જવું જોઈએ. આ 19 ની જો ગણતરી કરવામાં આવે તો 4, 8, 12 અને 16 આ 4 વર્ષ એવા છે જે લીપ વર્ષ હોય. તો હવે તમને એટલું ખબર પડી જવી જોઈએ કે 19 માંથી 4 વર્ષ લીપ છે તો હવે 15 વર્ષ કેવા હોય તો કે 15 વર્ષ નોર્મલ હોય. તો એનો અર્થ એવો થશે નોર્મલ કેટલા હશે? 15 હશે અને લીપ કેટલા હશે? 4 હશે. તો નોર્મલ 15 હોય લીપ 4 હોય. વધારાના દિવસોની વાત કરીએ તો વધારાના 15 વર્ષ એટલે નોર્મલ યર્સમાં વધારાનો દિવસ કેટલો હોય? 1. એટલે આને 15 ગુણ્યા 1 કરીએ આપણે, આને 4 ગુણ્યા 2 કરીએ એટલે 8 થઈ જાય કારણ કે લીપ વર્ષમાં 2 દિવસ વધારે હોય. પણ આટલી ગણતરી કરવા ન બેસાય, સાવ સામાન્ય જોવાય. 19 આપ્યા છે એમનેમ લખી લેવાય, 19 આપ્યા છે એમનેમ લખી લેવાય એટલે પ્લસ 19 વર્ષ એમનેમ જ. 19 વર્ષમાં લીપ વર્ષ કેટલા હતા ઈ પ્લસ કરી દેવાય. એનું કારણ લીપ વર્ષમાં આપણે જોવા જઈએ તો 2 દિવસ વધારે હોય. તો 19 ગણતરી કરીએ એમાં લીપ વર્ષનો 1 દિવસ તો આવી ગયો હોય. હવે માત્ર 1 દિવસ જ મૂકવાનો થાય. તો લીપ વર્ષ કેટલા છે આપણી પાસે? 4. તો એનો અર્થ એવો થશે આમાં 4 પ્લસ કરી દઈએ. તો હવે ક્લિયર થઈ ગયું છે. શતાબ્દીમાં આપણે 0 છે અને 19 વર્ષમાં આપણે બે સ્ટેપ પાડવાના. 19 પ્લસ લીપ વર્ષ જેટલા હોય એટલા પ્લસ કરવાના. તો આના આધારે 2019 માં કેટલા વધારાના દિવસો આપણને મળી શકે છે? તો 2019 ની જો વાત કરવામાં આવે તો 2019 માં આપણને વધારાના દિવસો કેટલા મળશે? આ બધાનો સરવાળો કરવાથી 23. તો પહેલા આપણે ધ્યાનમાં લઈ લઈએ આના 23 મળ્યા. હવે ચાલુ વર્ષની જો વાત કરીએ તો ચાલુ વર્ષમાં શું આપવામાં આવેલું છે? તો ચાલુ વર્ષમાં માત્ર તમને કીધું છે 22 માર્ચ સુધી ગણતરી કરવાની. હવે જો ચાલુ વર્ષની ગણતરી કરવી હોય તો કેવી રીતે થાય? તો ચાલુ વર્ષમાં આપણે જોવાનું થશે 1 જાન્યુઆરી થી 22 માર્ચ ન્યા સુધીની ગણતરી કરવાની. હવે એનો અર્થ એવો થશે જો આની ગણતરી કરવી હોય તો આમાં વધારાના દિવસો કેટલા છે એ નક્કી કરવા માટે દરેક મહિના માટે જોવાના. તો મહિનાના જો તમારે વધારાના દિવસો ધ્યાનમાં લેવા હોય તો મહિનાના વધારાના દિવસો કઈ રીતે? તો તમને ક્લિયર હોવા જોઈએ મહિનામાં વધારાના દિવસો કેવી રીતે આવે. તો જો અહીંયા તમારી પાસે આપવામાં આવેલું હોય તો જાન્યુઆરીમાં કેટલા દિવસ વધારે કેટલા દિવસ હોય કુલ? 31. 31 ને 7 વડે ભાગવામાં આવે તો શેષ કેટલી વધે? તો કે 3 વધે. તો એનો અર્થ એવો 3 દિવસ વધારે. એટલે આપણે એટલું યાદ રાખવાનું કે જ્યારે આપણી પાસે 31 તારીખ વાળો મંથ જ્યારે આપવામાં આવેલો હોય ત્યારે આપણે શું થશે? એમાં વધારાના 3 દિવસ હોય. કારણ કે જાન્યુઆરીમાં હોય કેટલા? 31. 31 હોય તો એને 7 વડે ભાગો તો શેષ કેટલી વધે? 3 શેષ વધે. એટલે 3 દિવસ વધારે આવે. હવે આપણે જોવા જઈએ તો ફેબ્રુઆરી તમારે નક્કી કરવાનો કે લીપ વર્ષનો ફેબ્રુઆરી છે કે સામાન્ય વર્ષનો. જો લીપ વર્ષનો હોય તો 29 હોય અને સામાન્ય હોય તો 28. લીપ વર્ષમાં હોય તો શેષ કેટલી વધે? તો કે 1 શેષ વધે. પછી એ જ રીતે માર્ચમાં 31 હોય તો ટૂંકમાં 31 વાળામાં 3 શેષ વધે, 30 વાળામાં 2 શેષ વધે, 29 વાળામાં 1 શેષ વધે અને 28 વાળામાં 0 શેષ વધે. તો હવે આપણે જોઈએ 1 જાન્યુઆરી થી 22 માર્ચ સુધી ગણવાનું છે. તો હવે વિચારો જાન્યુઆરીમાં કેટલા દિવસ વધારે હોઈ શકે છે? તો જાન્યુઆરીમાં 3 દિવસ. કારણ કે આપણે વધારાના દિવસ જ ગણવાના. ફેબ્રુઆરી જોવા જઈએ તો કયા વર્ષનો ફેબ્રુઆરી છે? તો કે 2020 નો. કારણ કે આ 22 માર્ચ ક્યાં સુધી લેવાનું છે? 2020 સુધી. 1 જાન્યુઆરી 2020 થી 22 માર્ચ 2020. તો ફેબ્રુઆરી 2020 એટલે લીપ વર્ષ છે. લીપ વર્ષમાં 1 દિવસ આવે ફેબ્રુઆરીમાં વધારાનો અને માર્ચમાં કેટલા લેવાના છે? તો માર્ચમાં 22 તારીખ સુધી લેવાનું છે. એટલે 1 થી 22 એટલે 22 લેવાના થયા. તો એનો અર્થ એવો કે અહીંયા તમારે વધારાના દિવસો 3 મહિનાના ગણવાના. તો 3 ને 4 ને 22 કેટલા થઈ જશે? તો કે 4 ને 22 થઈ જશે 26.
તો મિત્રો આટલું જ ખાલી ગણતરી કરવાની છે. પહેલી વખત હતું એટલે આપણે થોડુંક ગણતરીમાં થોડુંક સમય ધ્યાનમાં લેવો પડે, બાકી તમને ફટાફટ આવડી જવું જોઈએ. તો મિત્રો આ રીતે 23 અને 26 આ વધારાના દિવસો તો આપણી પાસે ન હોઈ શકે, એટલે આપણે શું ધ્યાનમાં લેવાનું થશે કે આ બેનો સરવાળો કરીએ એટલે કુલ આપણી પાસે દિવસો મળી જશે. કુલ દિવસો કેટલા થઈ જશે વધારાના દિવસો? તો 23 અને 26 એ બેનો સરવાળો કરીએ એટલે 49 થશે. હવે 49 ને જો 7 વડે ભાગવામાં આવે તો શેષ કેટલી રહેશે? તો કે શેષ 0 રહેશે. શેષ 0 રહી એટલે કયો વાર આવી જશે આપણી પાસે? તો શેષ 0 રહેશે તો આપણી પાસે રવિવાર આવી જશે, કારણ કે આપણને ખબર જ છે કેવી રીતે આપણે વાર નક્કી કરવા. તો આ રીતે આપણો આન્સર કયો આવશે? તો કે ઓપ્શન સી આવશે. તો મિત્રો ખાસ યાદ રાખજો કે તમારે કેવી રીતે ધ્યાનમાં લેવાનું. તો કોડ વગર ધ્યાનમાં લેવું હોય તો બે સ્ટેપ છે. આગળના વર્ષના વધારાના દિવસો ધ્યાનમાં લેવાના, ચાલુ વર્ષના વધારાના દિવસો ધ્યાનમાં લેવાના, એના આધારે તમે નક્કી કરો એટલે જવાબ આવે છે. તો જોઈએ મિત્રો આ જ રીતે નેક્સ્ટ ક્વેશ્ચન હવે આપણી પાસે. તો જો મિત્રો આ રીતે જ્યારે આપેલું હોય ત્યારે વધારાના દિવસો તમારે દરેક મંથમાં આપેલા છે એ જ રીતે ધ્યાનમાં લેતા જાજો. 30 31 આપ્યો એમાં 3 દિવસ, 30 આપ્યો એમાં 2 દિવસ અને ફેબ્રુઆરી 29 છે કે 28 એના આધારે તમારે નક્કી કરવાનું થશે. તો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આપેલો છે. એ ક્વેશ્ચન જોઈએ. 26 જાન્યુઆરી 1950 ના રોજ કયો વાર હશે? આપણે ધ્યાનમાં લેવાનું થશે. તો હવે આપણે ફરીથી જોઈએ કે 1950 નું આગલું વર્ષ કયું થઈ જશે? 1949. હવે 1949 આગળનું વર્ષ હોય તો એના આધારે હવે આપણે નક્કી કરીએ કે 1949 માં આપણે 1949 આપ્યું હોય તો એમાં શતાબ્દી કઈ છે આપણી પાસે? તો કે 1900 છે. હવે 1900 શતાબ્દી હોય તો એને 400 વડે ભાગો તો 400 ગુણ્યા 4 એટલે 1600 થાય. શેષ કેટલી વધે? 300. જો 300 શેષ વધતી હોય આપણી પાસે તો આપણને ખબર છે કે કેટલા દિવસો વધારાના આવે? તો કે એક દિવસ આવે છે. તો 300 શેષ વધે તો વધારાના દિવસો કેટલા આવશે? એક. તો આનો અર્થ એવો થયો શતાબ્દી માટે વધારાના દિવસો એક. હવે આપણી પાસે વર્ષ કેટલા આપ્યા છે? તો કે 49. તો એ 49 તો એમનામ જ લખી લેશું. હવે વિચારો 49 ને આપણે જે છે એ જોઈએ તો કેટલા એમાં લીપ વર્ષ આવે? તો કે 12 લીપ વર્ષ આવે, કારણ કે 49 ને આપણે કેટલા વડે ભાગીએ? આપણે 4 વડે ભાગીએ આપણે. તો 4 ગુણ્યા 1 એટલે 4 થઈ જશે. અહીંયા 9 વધે, 4 ગુણ્યા 2 એટલે 8, શેષ 1 વધે. એટલે આપણા માટે લીપ વર્ષની સંખ્યા 12. તો આમાં આવશે 12 લીપ વર્ષ આવશે આપણી પાસે. હવે આનો ટોટલ કરવામાં આવે તો 50 ને 12 કેટલા થઈ જશે? 62 થશે. હવે આપણે જોઈએ કે અહીંયા આપણી પાસે આપેલી માહિતી છે એ રીતે બીજી હવે ચાલુ વર્ષની માહિતી લઈએ. ચાલુ વર્ષની વાત કરીએ તો ચાલુ વર્ષમાં કયું આપેલું છે? તો ચાલુ વર્ષમાં 26 જાન્યુઆરી સુધી જ છે. એટલે 1 જાન્યુઆરી થી 26 જાન્યુઆરી સુધી. તો એનો અર્થ એવો થયો કે કેટલા આવશે આપણા માટે? તો 26 જ દિવસ આવે આપણી પાસે. તો આ બેનો સરવાળો કરવામાં આવે એટલે કેટલા થઈ જશે? 88 દિવસ થશે. 88 ને જો 7 વડે ભાગવામાં આવે તો 88 ને 7 વડે ભાગો તો કેટલા વધે છે? 7 1 7, 1 વધે એટલે 18, 7 દુ 14 એટલે કેટલા વધે છે? 4 વધે. શેષ 4 વધે એટલે એનો અર્થ એવો થશે ગુરુવાર આવે. શું આવશે આપણી પાસે? ગુરુવાર આવે. તો આ રીતે મિત્રો તમારે એટલું યાદ રાખવાનું થશે કેવી રીતે કઈ શેષ વધે છે એના આધારે જવાબ આપવાનો. ગુરુવાર એટલે ઓપ્શન થઈ જશે બી. તો માત્ર 5 થી 7 સેકન્ડમાં પણ આટલું કેલ્ક્યુલેશન ફાસ્ટ તમને આવડવું જોઈએ. તો આ રીતે તમારી પાસે આપેલું હોય ત્યારે તમારે કેવી રીતે ગણતરી કરવી, કઈ રીતે ધ્યાનમાં લેવું એ બહુ ખાસ ધ્યાનમાં લેજો, કારણ કે આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા જ હોય છે. તો બે પ્રકારના પ્રશ્ન ધ્યાનમાં લીધા આપણે. કઈ રીતે ગણવાના છે જોવાનું. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે એ તમારે જે કોમેન્ટ બોક્સમાં આનો જવાબ જણાવવાનો છે કે કયો વાર તમારી પાસે જવાબ આવે છે. કારણ કે આપેલું છે 6 એપ્રિલ 1215 ના રોજ કયો વાર હતો. તો આપણી પાસે 4 ઓપ્શન આપ્યા છે: રવિ, સોમ, મંગળ અને શનિ. આ 4 માંથી કયો વાર છે એ આપણે જવાબ આપવાનો થશે. તો મિત્રો બહુ વ્યવસ્થિત રીતે આપણે જોયું કે જ્યારે તમારી પાસે જુદા જુદા પ્રકારના કોઈ પણ જે છે એ વાર નક્કી કરવામાં આવે, સિંગલ ડેટ નક્કી કરવામાં આવે અથવા તો લીપ વર્ષ નક્કી કરવામાં આવે, એવા બે પ્રકારના પ્રશ્નો આપણે જોયા અને બે પ્રકારના પ્રશ્નો શોર્ટકટ મેથડ થી જોયા છે. તો આ જ રીતે આ બંનેની વ્યવસ્થિત રીતે સમજણ અને વ્યવસ્થિત શોર્ટકટ થી માત્ર 5 થી 7 સેકન્ડમાં તમે પ્રશ્ન ગણી શકો છો અને કઈ રીતે પ્રશ્નનો જવાબ આપવો એ વ્યવસ્થિત રીતે સમજીને જવાબ આપી શકો છો. જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સાથે સાથે તમારા મિત્રોને શેર પણ કરજો અને હજી તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો મને. અને આ જ રીતે આજે જે પ્રશ્ન આપ્યો છે એનો જવાબ પણ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. તો મિત્રો હવે મળશું પાછા ફરીથી નવા ટોપિક સાથે, નવી શોર્ટકટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.